પપ્પા તમે તો બધાને ઘણા બધા પ્રશ્નો પૂછો છો, પણ હું આજે તમને એક પ્રશ્ન પૂછું. આ કિંમત, ચોખા અને બરફને આ ખાનામાં લખી બતાવો, અને એક ખાનામાં એક જ શબ્દ આવવો જોઈએ. એક ખાનામાં શબ્દ કે અક્ષર? અક્ષર એક જ આવવો જોઈએ. અચ્છા, એક ખાનામાં એક જ અક્ષર આવવો જોઈએ, અને આ કિંમત, ચોખા અને બરફ એને આમાં લખી દેવાના. હા. વાહ, એ તો અઘરી વસ્તુ છે પર્વભાઈ. કેમ કે કિંમત તો ચોખા તો બરફ રહી જાય, બરફ ચોખા તો કિંમત રહી જાય. બરાબર. આ 3 ને 2 5 ને 3 8 શબ્દો છે ને 5 ખાના છે, તો એ તો વસ્તુ શક્ય નથી. એવા કોઈ અક્ષર નથી કે જે 2 વખત આવતા હોય. એવા બધા એક એક અક્ષર જ છે. કિંમત, ચોખા, બરફ. તો અઘરું છે. કેમ કરાય? કિંમત, ચોખા, બરફ, ચોખા. આ તો ન થાય બરોબર. એ તો અઘરી વસ્તુ છે. તમે કયો છો પણ થઈ ન શકે હો. હું કરી બતાવું. મને તો યાદ નથી આવતું. હું કરી બતાવું. એમ? સાચે? હા. ચાલો જોઈએ, કરી બતાવો. હાલો. કિંમતને પ્રાઇસ કહેવાય. કિંમતને અંગ્રેજીમાં પ્રાઇસ કહેવાય. ઓહો, સાચી વાત છે. ચોખાને અંગ્રેજીમાં રાઈસ કહેવાય, અને બરફને અંગ્રેજીમાં આઈસ કહેવાય. વાહ. તો PRICE. ઓહો, આવી ગયા બધા અક્ષર. વાહ, સાચી વાત છે. સમજાવો કેવી રીતે? કિંમત એટલે પ્રાઇસ. હા. ચોખા એટલે રાઈસ, બરફ એટલે કે આઈસ. આઈસ. વાહ, સરસ. આ રીતે છે. પ્રાઇસ તો આખું જ છે. ચોખાને રાઈસ કહેવાય, બરાબર, અને એ રીતે બરફને આઈસ કહેવાય, બરાબર. એટલે આ ત્રણેય શબ્દોના એક જ સ્પેલિંગ ની અંદર બધા સ્પેલિંગ આવી જાય છે, બરાબર. તો આ એક અંગ્રેજી ભાષાની એક મજા છે, એક ટ્રીક છે, અને એક ટેકનિક છે, બરાબર. તો આ રીતે દર્શક મિત્રો તમે પણ અવનવી ગેમ્સ અમારી જોતા રહેશો, અવનવા વિડીયો જોતા રહેશો. ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.